અને હવે વાત જૂનાગઢની કરીએ, જ્યાં મગફળી બિયારણ બારોબાર સગે વગે થતું હોવાની ઘટના સામે આવી છે। મગફળી બિયારણની 35 થેલીઓ બારોબાર વેચી મારવામાં આવી। ભેસાણ ખોડિયાર એન્ટરપ્રાઇઝમાંથી આ જથ્થો ઝડપાયો છે। 35 થેલીઓ સરકારી બેગમાંથી ખાલી કરી દેવાઈ છે। અન્ય બાચકામાં ભરીને ગોંડલ મોકલ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। બિયારણ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે મોકલ્યું છે, તો તાલુકામાં 1500 ખેડૂતના નામે કૌભાંડ થયાનો આરોપ લગાવાયો છે। ભેસાણ ખાતે આજે ખોડિયાર એન્ટરપ્રાઇઝ નામની સંસ્થા છે, કારખાનું છે, ત્યાં મગફળીના બિયારણ આવેલું હતું। અહીંયા આવીને અમે જોયું તો આ જે માલિકો છે તેના દ્વારા આ મૂળ જે બેગ છે, સરકારી બેગ જે હતી, ખાલી કરી અને બીજી બેગમાં માલ ભરી અને મગફળીના બિયા વેચાણ અર્થે ગોંડલ યાર્ડમાં મોકલેલા છે। પાર્ટી સાથે વાત થતાં એમણે એવું કીધું, ભાઈ અમને અમારી ભૂલ સમજાય છે અને અમે બિયારણ પાછું મંગાવી લઈએ છીએ। વસ્તુ અત્યારે એક મહત્વની એ છે કે સરકાર દ્વારા જે શુદ્ધ હેતુથી આ મગફળીનું બિયારણ વિતરણ કરવામાં આવે છે તે ખરેખર ખેડૂતોની વહારે આવેલી સરકારે જે નિર્ણય લીધો છે એ વધાવવા લાયક છે, પરંતુ સરકારની સહાયનો સંપૂર્ણપણે દુરુપયોગ કરતી આ સંસ્થા ખાતામાં માંડવી મગફળી મળે છે ને, તે મેં લીધી હતી 7 બરોબર, તે 7.5 મણ આવતી। અટાણે વાવેતર થઈ ગયું હોય, તમે લઈને બિયારણ વાવી દીધું હતું, હવે તો આ મગફળીને અમારે શું કરવી? યાર્ડમાં વેચવા મોકલી દીધી છે ગોંડલ। કેટલું મળે? 7.5 મણ તો 30 ગુણી 6 ભાઈ ખાતાના માંડવી લીધી હતી। પૂરી બદલવાનું કારણ બેગ ઈ ચાલે નહીં ને, એટલે બેગ બદલે ને કે અમારી મગફળી બેગ કઈ હતી? પ્લાસ્ટિકની બારદાનમાં જવા દીધી। બદલાવી બેગ કી નથી, સરકારી બેગ? સરકારી બેગ। હા, એમાંથી કાઢીને શું કર્યું? બારદાનમાં ભરતી હતી। કાલે અમે અમારી 7 બાર ઉપર મગફળી લીધેલી હતી, જે 30 બોરી મગફળી હતી, પણ અમારે અત્યારે વાવેતર 1 મહિનો દિવસ પહેલા થઈ ગયું હતું અને હાલમાં અમારા ખેતરમાં મગફળી ઉગેલી પણ નહોતી। તો અત્યારે ડુંગળી વાવવા માટે ખાલી કરેલ છે અને બહારથી બિયા લઈને અમે વાવી દીધું હતું, એ ઉગવણી કમ્પ્લીટ થઈ ગઈ હતી। તો આ મગફળી આવી એ હાલમાં અમે ગોંડલ યાર્ડમાં જવા દેવામાં આવી, પણ એ અત્યારે અમે પરત પાછી લઈ લઈ છીએ। કેમ ગોંડલ યાર્ડમાં કેટલી ગુણી હતી? 30 ગુણી। કેમ ગોંડલ યાર્ડમાં મોકલી? ગોંડલ યાર્ડમાં મોકલવાનું કારણ અત્યારે વવાઈ ગયેલું હતું અમારે, એટલે વેચીને કે બરોબર એમ થયું ને? ગોંડલ યાર્ડમાં તો વેચાણ અર્થે જ એમને મોકલી છે। તમે ગોંડલ યાર્ડમાં મગફળી શેના માટે મોકલી? વેચવા માટે। કેન્દ્ર સરકારની તેલીબિયામાં વધારો થાય એ પાક માટે આપવામાં આવે છે। કેન્દ્ર સરકારની યોજના છે અને એ રીતે આપવામાં આવે છે। રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે 2000 વ્યક્તિનું, 1600 કે 1650 એટલા વ્યક્તિને આપી દેવામાં આવ્યું છે। મગફળી છે એ 30 કિલોની ગોળી એવી 5 બોરી આપવામાં આવે છે। એમાં એવું હોય, અમે એને કમ્પ્લીટ અહીંથી એ રીતે કરી એનું સંમતિ પત્ર લઈને દીધું હોય, છતાંય કોઈ ખેડૂત વેચી દે તો એ ખરેખર ગુનેગાર બને છે। અમારે ત્યાંથી હવે પછી ખેડૂતની ટીમ, અમારી ટીમ એ ત્યાં તપાસમાં પણ જાહે। હાલ જે મીડિયાના અહેવાલ છે મુજબ ખેડૂતે બારોબાર વેચી દીધી છે, તો ખેડૂતે કોઈ આવું કૃત્ય કર્યું હોય તો સંસ્થા મારફત એને એક્શન લેવાના થાય। હાલ સરકાર તરફથી કોઈ પણ રૂપિયાનો ખર્ચ થયો નથી હાલ, અને હજુ સુધી કોઈ પણ પ્રકારનું ચૂકવણું પણ કરવામાં આવ્યું। નેશનલ મિશન એડિબલ ઓઇલ સીડ કરીને કેન્દ્ર સરકારની રાજ્ય સરકાર સાથેના હિસ્સાથી યોજના છે 60-40, અને એમાં જે ખેડૂતો મગફળી, સોયાબીન, ભવિષ્યમાં તલ આવશે ઉનાળા, એનું વાવેતર કરે તો અમને ત્યાંથી સરકાર તરફથી જે લક્ષ્યાંક મળે જિલ્લાને, એની મર્યાદામાં રહી અને અમારે ખેડૂતો માટે આ કામગીરી કરવાની હોય છે।